નમસ્કાર. ડીએલએડના તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, હું નિરંજન તલાટી નિરંજન ચેનલ પર આપનું સ્વાગત કરું છું અને આવકારું છું. અત્યારે ડીએલએડના દ્વિતીય વર્ષની પરીક્ષા ચાલી રહી છે. તાલીમાર્થીને મળવાનું થયું જ્યારે એમનું બીજું પેપર હતું ત્યારે એમણે કહ્યું કે સર, આપે જે વિડીયો મૂક્યો હતો આઈએમપી પ્રશ્નોનો, એમાંથી ઘણા બધા આઈએમપી પ્રશ્નો પૂછાયા. એટલે આમાં મેં વિશેષ કશું કર્યું નથી, ઈશ્વર કરાવે છે. પણ જે મહેનત આપના માટે હું કરી રહ્યો છું, ક્યાંક આપ ગુજરાત ટોપર બનો અને આપ ખૂબ જ સારા ઊંચા માર્કે ડીએલએડમાં પાસ થાઓ અને ત્યારબાદ ટેટ 1માં, એ મારો ધ્યેય છે. માટે ફરી એકવાર ડીએલએડના બધા જ વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી કે ટૂંકા પ્રશ્નો પર આપ વિશેષ ભાર આપશો. બીજા પ્રશ્નો પર પણ આપવાનો છે, પણ ટૂંકા પ્રશ્નો પર વિશેષ ભાર આપશો. અને આ માટે મેં એક ડીએલએડના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે ઓનલાઈન લેક્ચર નું આયોજન કર્યું છે, જેમાં કોર્સ 1A અને આ કોર્સ 1માં ગુજરાતની વિવિધ કોલેજોમાંથી અને બોર્ડની પરીક્ષાના પેપરોમાંથી મેં 100થી વધુ પ્રશ્નો તારવ્યા છે. અને એમાં પણ જે પ્રશ્નો વારંવાર પૂછાયા છે એને પણ ખૂબ જ સરસ રીતે નોંધ કરીને અલગ તારવ્યા છે. તો આ પ્રશ્નોની સમજૂતી અને એનો જવાબ, અને એ પણ પેજ નંબર સાથે હું તમને આ ઓનલાઈન લાઈવ લેક્ચરમાં આપીશ. માટે આ લાઈવ લેક્ચરમાં આપે જોડાવાનું હોય તો મારો જે વોટ્સએપ નંબર છે 9879313175, આ નંબર પર રિંગ નહીં આવે, માત્ર વોટ્સએપ મેસેજ થશે. માટે આ નંબર પર તમારું નામ, તમારો મોબાઈલ નંબર અને તમારી કોલેજનું નામ મને મોકલશો. એના પછી આપણે બેચ તૈયાર કરીશું અને એના પછી હું તમને જે લિંક મોકલું એ લિંક દ્વારા તમે ઓનલાઈન લેક્ચરમાં જોડાઈ શકશો. સમય બહુ ઓછો છે, માટે ખૂબ ઝડપથી આપની ઈચ્છા હોય તો જલ્દી આપનું રજિસ્ટ્રેશન કરી શકશો, કારણ કે મર્યાદિત વિદ્યાર્થીઓને જ લેવાના છે. એટલે કે એવું ના બને તમે રાહ જોઈને બેસો અને બીજા તાલીમાર્થી જોડાઈ જાય તમે રહી જાઓ. માટે લિમિટેડ સીટ છે અને એનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ માત્ર 99 રૂપિયા છે. 99 રૂપિયાની અંદર તમને 100થી વધુ મહત્વના પ્રશ્નો કોર્સ 1A મળશે. એની સાથે સાથે જે વિશેષ મળશે એ તો ખૂબ જ અગત્યનું મળશે, જે તમારા માટે સરપ્રાઈઝ રહેશે, અને જે નહીં જોડાય એના માટે તો વધુ સરપ્રાઈઝ રહેશે. માટે માત્ર આપણે શિક્ષક નથી બનવાનું, પણ આ દેશ માટે આદર્શ નાગરિક કેવી રીતે બની શકીએ, કેવી રીતે આપણે આગળ વધી શકીએ, આ બધી જ બાબતોની ચર્ચા આપણે એ લેક્ચરમાં કરીશું. તો ખૂબ જ ઝડપથી તમારું રજિસ્ટ્રેશન 9879313175 નંબર પર કરાવી દો. મારી પાસે આપનો વોટ્સએપ મેસેજ આવશે અને બેચ તૈયાર થઈ જાય એટલે હું તમને સામેથી જાણ કરીશ. ઓકે, તો ચાલો આજના હવે નવા લેક્ચરની આપણે શુભ શરૂઆત કરીએ. નમસ્કાર. આજનું જે આપણું લેક્ચર છે એ છે કોર્સ 1A, બાળકોનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ. આ વિષયમાં એનો એકમ જે 1 છે, વિકાસનો દ્રષ્ટિકોણ, એમાં ખૂબ જ મહત્વનો જે મુદ્દો છે અને એ મુદ્દો પેપરમાં પૂછાઈ શકે, અને એ છે વાલી અને શિક્ષકોની બાળકોના વિકાસમાં ભૂમિકા. બહુ મહત્વનો મુદ્દો છે, વાલી અને શિક્ષકોની બાળકોના વિકાસમાં ભૂમિકા. તો આ મુદ્દા ઉપર આપણે આજે ભણીશું. બાળકના વિકાસમાં વાલીની ભૂમિકા. તો અહીં કહ્યું છે કે આજના યુગમાં ભાવિ પેઢીનું જતન વાલીઓ, માતા પિતા માટે એક પડકારરૂપ છે. આજનું યુગ બહુ ફાસ્ટ છે, તમે જાણો છો. અને આ પ્રશ્ન પૂછાય ત્યારે પ્રસ્તાવનાની અંદર અત્યારે આપણે જે ચર્ચા કરીએ તમારે લખવાનું છે, બરાબર? પ્રસ્તાવના પછી તમારો મૂળ જવાબ ચાલુ થાય અને એના પછી ઉપસંહાર, રાઈટ? આ 3 તબક્કામાં આપણે મોટા પ્રશ્નના જવાબને લખીશું, જેથી આપણને વ્યવસ્થિત માર્ક મળી શકે. તો આજનો યુગ, આજનો ઈરા બહુ ફાસ્ટ છે, તમે જાણો છો. અને એટલા જ માટે વાલીઓ અને માતા પિતા માટે બાળકોનો વિકાસનો દ્રષ્ટિકોણ એક મોટો પડકારરૂપ સાબિત થયો છે. વિજ્ઞાન અને જગતની વિભિન્ન શોધો બાળ માનસને આશ્ચર્યમાં ગરકાવ કરે છે ને કંઈક અંશે જીવનમાં મદદરૂપ થાય છે. વિજ્ઞાન અને જીવનની વિભિન્ન શોધો બાળકોને કંઈક આશ્ચર્યમાં, જેમ કે અત્યારે ચેટ જીપીટી, જેમિની, આ જે બધા સોફ્ટવેર છે એ એટલું બધું ઝડપથી તમને નોલેજ પીરસી દેશે કે
બાળકોને તો થાય જ આશ્ચર્ય, પણ આ પણ સૌને થાય. તો એ આશ્ચર્યજનક આપણા માટે છે, એક આશ્ચર્ય પેદા કરે કે આટલું બધું ઝડપી આપણે લખ્યું, બરાબર, અને તરત જ એનો સવિસ્તારપૂર્વક ઊંડાણપૂર્વક આપણને ચોક્કસ જવાબ મળી રહે. તો આ શોધ એક આશ્ચર્યજનક છે, તેમજ જીવનમાં હેલ્પફુલ પણ છે. પરંતુ આખરે બાળકના વિકાસમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે વાલી કે માતા પિતા. બહુ સરસ વાત કરી છે. આ બધી જ શોધો છે, આ બધું જ કૃત્રિમ છે, સમજો, મશીન છે, પણ હકીકતમાં માતા પિતા અને વાલી એ બાળકના વિકાસની અંદર બહુ મહત્વનો ભાગ ભજવે છે. માટે જેટલા પણ વાલી અને માતા પિતા જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, અને તમે પણ ભવિષ્યમાં માતા પિતા બનશો, તો તમારા માટે પણ આ બહુ મહત્વની વાત છે. એટલા માટે આ મુદ્દાને બહુ સમજવો જરૂરી છે. કહેવાય છે કે ઘર જેવી અમૂલ્ય પાઠશાળા બીજી એક પણ નથી. વાત સાચી છે. સમાજશાસ્ત્રની અંદર પણ ઘર અને કુટુંબને બહુ મહત્વનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, અને એ પ્રથમ હરોળનું સામાજિકરણનું મહત્વનું સ્થાન ધરાવે છે. તો અહીં કહ્યું છે કે ઘર જેવી અમૂલ્ય પાઠશાળા બીજી એક પણ નથી. સાચી વાત. આપણા ઘરમાંથી જે બાળક શીખીને જાય છે, અને જે બાળક શીખે છે એનાથી મોટી કોઈ પાઠશાળા છે જ નહીં. બહુ સરસ વાત છે. અનૌપચારિક રીતે બાળક ખૂબ જ ઘરમાંથી શીખી લે છે. માટે માતા પિતા અને વાલીએ આ બાબતને બહુ ધ્યાનથી સમજી અને વિચારવાની જરૂર છે. માતા એ શ્રેષ્ઠ શિક્ષક છે અને પિતા શ્રેષ્ઠ આચાર્ય છે. બાળકનો સૌથી વધુ સંબંધ તેના માતા પિતા, ભાઈ બહેન અને અન્ય કુટુંબીજનો અને ઘર સાથે જ હોય છે. જો માતા એક શિક્ષક છે અને પિતા એક આચાર્ય, અને બાળકનો સૌથી વધુ સંબંધ માતા પિતા, વાલી, ઘરના ભાઈ બહેન અને કુટુંબીજનો સાથે હોય છે. બાળકના મન પર જાણે અજાણે ઘરના વાતાવરણની ખૂબ અસર થાય છે. બહુ સરસ વાત કરી છે. બાળકની અંદર, બાળકની ઉપર ઘરના વાતાવરણની બહુ અસર થાય છે. બહુ. એટલું જ નહીં, પણ બાળક જ્યારે માતાના ઉદરમાં હોય ત્યારે પણ આ અસરથી મુક્ત નથી. એટલા જ માટે આપણા આધ્યાત્મિક વારસામાં, આપણી સંસ્કૃતિમાં પણ કહ્યું છે કે જ્યારે ગર્ભ અવસ્થા હોય ત્યારે એ બેન દીકરીએ ખૂબ જ સરસ રીતે સારા સાહિત્યનો અભ્યાસ કરવો જોઈએ, અને ખૂબ સારા પોઝિટિવ, હકારાત્મક વાતાવરણમાં રહેવું જોઈએ. ક્યાંય એવા નકારાત્મક લોકો સાથે, ક્યાંય ખરાબ લોકો સાથે, કે ઝઘડાળુ લોકો સાથે, કે ખરાબ વિચારો ધરાવતા લોકો સાથે, કે કંઈ નિંદા થતી હોય એવા લોકો જોડે બેસવું પણ નહીં. કારણ કે એના ઉદરમાં ગર્ભનો વિકાસ થઈ રહ્યો છે, અને એની બહુ અસર, એ વાતાવરણની બહુ અસર ગર્ભ ઉપર પડતી હોય છે. બરાબર. એટલે આ વાત પણ બહુ સરસ અહીંયા રજૂ થઈ છે. બાળક જન્મતાની સાથે જ પોતાની પંચ ઇન્દ્રિયોથી વિકાસ સાધવાનું શરૂ કરી દે છે. આ વિકાસ માટે વાલી, માતા પિતાએ બાળક વિકાસ સાધી શકે તેવું વાતાવરણનું નિર્માણ કરવાનું હોય છે. બાળક જન્મતાની સાથે જ એની પંચ ઇન્દ્રિયો દ્વારા વિકાસ સાધવાનું શરૂ થાય ત્યારે માતા પિતાએ શરૂઆતથી જ એવું વાતાવરણ બનાવવાનું છે કે બાળકનો સારી રીતે વિકાસ થાય, અને ખાસ તો એનો સ્વભાવ બહુ સારો બને. હાલ તમે જુઓ છો કે ચીડિયાપણું, નહીં માનવું, બરાબર, ઇવન સંસ્કારિતા પણ બહુ ઓછી જોવા મળે છે, બહુ ઓછી. અત્યારના ઘણા બધા તાલીમાર્થીઓનું જોઉં તો અધ્યાપક કોણ છે, અથવા તો આપણા સહપાઠી જે છે એની કેવી રીતે આપણે વેલ્યુ કરવી, કેવી રીતે સાથે વાતચીત કરવી, બરાબર, આ કશું જ સંસ્કારો ક્યાંય દેખાતા નથી. એટલે આ બાબત બહુ અસર ધરાવે છે. વાતાવરણ નિર્માણ કરવા માટે સૌથી પહેલી જરૂર રહેશે આદર્શ ઘર બનાવવાની. આદર્શ ઘર કે જેમાં બાળકને પ્રેમ, પ્રોત્સાહન, હૂંફ, યોગ્ય સંસ્કાર મળી રહે. આદર્શ ઘર બનાવવાનું છે. એમાં પ્રેમ મળે, હૂંફ મળે, સારા સંસ્કારો મળે અને પ્રોત્સાહન મળે. જો અહીંયા હું સૌથી પહેલા તો વાત કરીશ સારા સંસ્કારો. અહીંયા પ્રેમની પહેલા વાત કરી છે. તો બાળકોને દરેક માતા પિતા પ્રેમ તો કરતા જ હોય, પણ હું એવું કહું છું કે બાળકોને સૌથી પહેલા સંસ્કાર અને સંસ્કૃતિનું એનામાં સિંચન કરો. એને નિયમિત શીખવાડો, એનામાં ભક્તિ જાગૃત કરો, એનામાં આધ્યાત્મિકતા જાગૃત કરો.
એને સંસ્કારો અને સંસ્કૃતિનું મહત્વ સમજાવો. આ બહુ જરૂરી છે અને આ વાતાવરણથી બાળક બહુ સરસ રીતે ધીમે ધીમે તૈયાર થશે. કારણ કે સંગ એવો રંગ, એટલે ઘરમાં જે પ્રકારનો એને વાતાવરણ મળશે અને સંગ મળશે એ પ્રમાણેનો રંગ બહુ સરસ રીતે ખેલતો જશે. માતા પિતા અને પાલક વચ્ચે સુસંવાદિતા હોય, અરસપરસ પ્રેમ અને માન હોય. બહુ સરસ વાત કરી છે કે ઘરમાં જેટલા પણ સભ્યો રહે છે એ ખાસ તો ઝઘડે નહીં, એકબીજાનું માન કરે, એકબીજાની સાથે સારી રીતે રહે અને ખૂબ જ સરસ ભાવપૂર્ણ, પ્રેમપૂર્ણ, આદર માન સન્માન વાળું વાતાવરણ ઘરમાં હોય તો બાળક બાર કોઈને આદર આપશે, નમસ્કાર કહેશે, માન આપશે. બાકી તો ધોયેલા મોળાની જેમ અધ્યાપક કે ટ્રસ્ટીગણને ભાળે ત્યારે ઊભા રહે, ક્યાં બેસવું, કેવી રીતે બેસવું, પોતે શિક્ષક બનવા જઈ રહ્યા છે, આ કશું જ એનામાં હોતું નથી. ડિગ્રી મળી ગઈ, આવા ઘણા બધા બીજા વ્યવસાયના લોકો પણ છે કે જે અન્ય વ્યવસાયમાં ભણી રહ્યા છે, એવા લોકો પણ છે કે જેનામાં કોઈ સંસ્કારિકતા જ નથી. જાણે ડિગ્રી મળી બરાબર એટલે એ તો બધા કરતા ઊંચા થઈ ગયા. ના, આ ના હોવું જોઈએ બરાબર. એટલે આ ઘરમાંથી જ શીખવા મળે. ને ઘણા બધા એવા પણ લોકો છે કે જો ખૂબ સારી ડિગ્રી મેળવે છે, ખૂબ મોટું માન સન્માન મેળવ્યું છે, છતાં પણ એ લોકોને બહુ આદર માન આપે છે અને ખૂબ સરસ રીતે પોતાનું જીવન જીવે છે. માટે આ તફાવત છે પોતાના ઘરના વાતાવરણનો. બાળ કેન્દ્રી ઘર હોય અર્થાત ઘરની વ્યવસ્થા ગોઠવણમાં બાળકને ધ્યાનમાં રાખવામાં આવે. બાળ કેન્દ્રી ઘર એટલે તમારી જે પણ વ્યવસ્થા છે ઘરમાં, એવું નથી કે આપણે અલગ અલગ બાળકો માટે રૂમ બનાવી દઈએ. ના, તમારી જે પણ વ્યવસ્થા છે, એક રૂમનું ઘર પણ હોય તો એ વાંધો નથી. પણ એમાં બાળ કેન્દ્રી એટલે કે બાળક એની પ્રવૃત્તિ જાતે કરતા થાય અને જાતે જવાબદારીપૂર્વક એ પોતાના કામ સાથે જોડાય, એ પોતાની ફરજ સાથે જોડાય એવું વાતાવરણ આપણે ગોઠવવાનું છે. ઉદાહરણ રૂપે જોઈએ તો બાળક જાતે લઈ શકે તેવી પાણીની વ્યવસ્થા, જાતે કપડાં મૂકી શકે તેવી ઊંચાઈએ અને કપડાની વ્યવસ્થા હોય અને પોતાના રમકડા બાળક જાતે લઈ શકે તેવી વ્યવસ્થા હોય. જો બાળક સ્વાવલંબી બને બરાબર. પાણીની વ્યવસ્થા એવી હોય કે જાતે જ બાળક માટલામાંથી ડોયા વડે પાણી લઈ શકે બરાબર. તે પ્રકારની વ્યવસ્થા, એના કપડાં પણ એટલી જ ઊંચાઈ હોય કે પહોંચી શકે, અરીસો પણ એટલો જ હોય કે જાતે માથું વળાવી શકે, નખ પણ જાતે કાપી શકે, એ માટે નેઇલ કટરની પણ વ્યવસ્થા એવી હોય બરાબર. એ પોતાની સવારની જે દૈનિક ક્રિયાઓ છે એ પણ જાતે સારી રીતે કરી શકે અને એમાં પણ એ સ્વચ્છતાનું બહુ ધ્યાન રાખે. એ પ્રમાણે આપણે શરૂઆતથી જ શીખવાડીએ બરાબર. તો આ બધી જ બાબતો જે આપણા ઘરમાંથી શરૂઆતથી જ હોવી જોઈએ. હા, નિયમિત સવારે નાહવાની ટેવ હોવી જોઈએ. અત્યારે ઘણા લોકો ભણવા આવે છે ત્યારે નાહ્યા વગર આવી જાય છે. આવું કેમ? એટલે તમે આટલા મોટા થયા છતાં પણ તમને કોલેજમાં આવતા નાતા જોર આવે છે, આ ના ચાલે. એટલે નહીં ધોઈ અને સરસ, ઘણા લોકો તો માથામાં તેલ પણ નથી નાખતા ને એવા આવી જાય. શું કામ ભાઈ? તમે જે મોબાઈલનું રિચાર્જ કરો છો એના કરતાં તેલની કિંમત ઓછી છે. તો માથામાં તેલ નાખો, સરસ રીતે માથું તમારું ઓળાવો બરાબર. તમે સેવિંગ કરતા હોય તો સરસ રીતે તમારી દાઢી વાઢી બનાવો બરાબર. સરસ રીતે તમારું હેર કટિંગ કરાવો અને એકદમ મસ્ત રહેવું જોઈએ, સ્વચ્છતા બરાબર. તો આ બધી બાબતો નાનપણથી જ આપણામાં કેળવાય. ઘણા લોકો તો ઘરે જે પ્રમાણેના નાઇટી કે પેલા લોઅર કે એવા લેઘા પહેર્યા હોય એની એવા પહેર્યા કોલેજમાં આવી જાય. ના, આ નહીં. કે સાહેબ તો ફેશન નથી. આ આપણી આળસ છે. એટલે ક્યાંય આપણે એવી ખોટી બાબતોમાં નહીં જોતરાઈએ કે જ્યાં આપણે પોતે પણ ખરાબ લાગીએ અને આપણી આવનારી પેઢી અને તમારા ભવિષ્યના બાળકોને પણ ક્યાંક તમારા પ્રત્યે એવું થાય કે આ શું છે. એટલે એ રીતે નહીં બરાબર. તો શરૂઆતથી જ બાળકની અંદર આપણે આ કેળવવાનું છે. મૂલ્ય શિક્ષણ ઘરમાંથી જ પ્રાપ્ત થાય તેવું આચરણ હોય. માતા પિતા કે વાલી બાળકના આદર્શ હોય. જો મૂલ્ય શિક્ષણ એટલે માતા પિતાનો વાણી, વ્યવહાર, વર્તન એવું હોય કે બાળક માતા પિતાને જ આદર્શ માને. પિતા અને માતાનું વર્તન એવું હોય કે એ પોતે સત્યનિષ્ઠ હોય બરાબર. હરામનું લેવાની ટેવ જ ના હોય બરાબર. આ બહુ મહત્વની વાત છે. અત્યારે ઘણા બધા લોકોને જોઈએ છીએ કે બસ હાઈ પૈસો અને હાઈ પૈસાની અંદર પોતે હરામનું એટલું બધું ભેગું કરે છે કે જેની પાછળ દોડે છે એ ભેગું કરવા, એ બધું જ ભેગું કરેલું જે છે એની પાછળ ભોગવનાર કોઈ નહીં હોય. આ બહુ હકીકત છે, સત્ય. કારણ કે કર્મનો અકાટ્ય સિદ્ધાંત છે. એટલે આપણે બેમાનીનું તો બિલકુલ ના લઈએ. તમે જે પણ આવક લો છો સામે તમે એટલું એનું આઉટપુટ આપો છો, આ પણ બહુ અગત્યની બાબત છે. તમે ધંધાદારી છો
તો તમે ઘણી મોટી રકમ કોઈની પાસેથી લીધી તો સામે તમે એને એટલી સુવિધાઓ આપી, એની સામે એટલું વેતન ચૂકવ્યું, હા, સામે તમે જે એને પ્રોડક્શન આપવાનું છે કે જે પણ બાબતો આપણે આપવાની છે બધી આપી, હા, અને એમાં તમે ક્યાંય કચાશ કરશો તો કર્મના સિદ્ધાંત બધી છૂટવાના તો છો જ નહીં, છેવટે ભોગવવાનું તો પોતે જ છે, પરિવાર નહીં ભોગવે. એટલે આ વાતને સમજજો. એટલે આ આદર્શ હોવો જોઈએ કે મારાથી ખોટું ન થાય, મારાથી ખોટું ન બોલાય, મારાથી ખોટું કર્મ ન થાય, બરાબર, મારાથી કામ ચોરી ન થાય, મારાથી આળસ ન થાય, બરાબર. આ બધા જ જે ગુણ છે, સદગુણ, એ વ્યક્તિમાં પોતે હશે, માતા પિતામાં હશે, વાલીમાં હશે, તો ચોક્કસ એ બાળક પોતે એ શીખશે. અને એને કદી કહેવું નહીં પડે કે તું સાચું બોલ, એને કદી કહેવું નહીં પડે કે તું પેપરમાં ચોરી ના કરતો. ભલે આખો ક્લાસ ચોરી કરતો હોય પણ એની નજર બાજુમાં જાય જ નહીં, એ જાતે જ લખે, ભલે 2 માર્ક ઓછા આવે પણ એ જાતે લખે, કારણ કે એને બાળપણથી જે ગુણ મળ્યા છે. હા, એટલે આ બધી બાબતો બહુ જરૂરી છે, બરાબર. પૈસો લક્ષ્મીમાં આ બહુ જરૂરી છે, મહત્વના છે, પણ આપણે એવી રીતે પૈસો નહીં કમાઈએ કે ક્યાં કોઈનું શોષણ કરી લઈએ. એ પણ માણસ છે, એના હૃદયમાં પણ રામ છે, કુદરત છે, એનું શોષણ કરીને આપણે પૈસાદાર બની જઈએ, આ ક્યાંની વાત. એટલે આ ન હોવું જોઈએ. એટલે બાળકમાં બાળપણથી આદર્શ ઘર, આ બહુ મહત્વનો મુદ્દો, આદર્શ ઘર બને એ માટે તમારે આદર્શ માતા પિતા આદર્શ બનવાનું છે. બાળક જેવું જોશે, સાંભળશે તેવું જ અનુકરણ કરશે. બહુ સરસ વાત કરી છે. બાળક આ બધું જુએ છે, તમારો વાર્તાલાપ સાંભળે છે, હા, એ પ્રમાણે જે અનુકરણ કરશે. એટલે ઘરમાં કોઈ પ્રવેશ કરે છે તો બાળક પગે લાગે છે કે નથી લાગતું, એનું કારણ શું? હા, બાળક સોસાયટીમાં રમે છે ત્યારે કેવી રીતે સોસાયટીના મેમ્બર્સ સાથે, તો બાળક ભણે છે તો કેવી રીતે એ એના સહપાઠી સાથે વર્તન કરે છે, આ બધું જ એના બાળપણમાં એને જે જોયું સાંભળ્યું એના દ્વારા થતું હોય છે. એટલે આદર્શ ઘર બનાવવું એ આપણી પોતાની જવાબદારી છે. મનોવૈજ્ઞાનિકો 3 થી 6 વર્ષના સમયગાળાને અનુકરણના કાળ તરીકે ઓળખાવે છે. જો આ ટૂંકો પ્રશ્ન છે, બહુ ખાસ નોંધ કરજો. પ્રશ્ન પૂછાઈ શકે કે મનોવૈજ્ઞાનિકો કઈ ઉંમરને અનુકરણ કાળ તરીકે ગણાવે છે અથવા ઓળખાવે છે? તો મનોવૈજ્ઞાનિકો 3 થી 6 વર્ષના સમયગાળાને અનુકરણ કાળ તરીકે ઓળખાવે છે. બે રીતે પૂછી શકાય કે 3 થી 6 વર્ષના સમયગાળાને મનોવૈજ્ઞાનિકો કયા કાળ તરીકે ઓળખે છે? તો અનુકરણ કાળ. એટલે આ બાબત ખાસ નોંધજો કે મનોવૈજ્ઞાનિકોના મતે 3 થી 6 વર્ષના સમયગાળાને અનુકરણ કાળ તરીકે ઓળખવામાં આવે છે. સરસ. આ વય દરમિયાન બાળક સૌથી વધુ અનુકરણ દ્વારા શીખે છે. આ વય દરમિયાન 3 થી 6 વર્ષની ઉંમરમાં એ બની શકે એટલું જોઈને શીખશે, અનુકરણ, બરાબર. આપણે પેલી વાંદરાની અને ફેરિયાની વાર્તા સાંભળી હશે ભૂતકાળમાં, બરાબર. ફેરિયો ટોપી વેચવા ગયો અને પછી સૂઈ ગયો, પછી વાંદરા ઝાડ ઉપર ટોપીઓ લઈ ગયા, પછી એને અનુકરણ કરી કે ટોપી પહેરી હતી એ નાખી, એટલે બધા વાંદરાએ નાખી, રાઈટ. તો આપણે એ રીતે અનુકરણથી જ આપણે શીખીએ છીએ ને એનો મહત્વનો જે ટાઈમ પીરિયડ છે એ છે 3 to 6 year, બરાબર. એને આપણે ધ્યાનમાં રાખીશું. માતા પિતા જાહેર સ્થળો સ્વચ્છ રાખવામાં નિયમોનું પાલન કરતા હશે તો બાળક એ નિયમોનું પાલન કરવા પ્રેરાશે. બહુ સરસ વાત કરી છે. મારા એક મિત્ર હતા, એ ઘણા સમય પહેલા જાપાન ગયેલા અને એમણે બહુ સરસ વાત કરી હતી કે ત્યાં બાળકો ભેગા થયા અને જ્યારે એમના હાથમાં જે નાસ્તાના પડીકા હતા એ એમણે સીધા જ એમના નાસ્તો કોઈ ખિસ્સામાં મૂકી દે. ત્યારે એ આપણા વિસ્તારના જે ભાઈ હતા એમણે પૂછ્યું કે આને આમ કેમ નહીં, આને આમ કેમ નાખ્યું નહીં એમ. તો પેલા જાપાની જે વ્યક્તિ હતા એને એનું ટ્રાન્સલેશન કરી અને બાળકને પૂછ્યું, એટલે બાળકે આ જ વાત કરી કે અમે નાખતા કદી જોયું જ નથી. કેટલી સરસ વાત કરી છે. બહુ વાક્ય નાનું છે પણ ઊંડો ઘા કરે છે. નાખતા અમે જોયું જ નથી. એટલે એની જેટલી પણ પેઢીઓ ત્યાં થઈ ગઈ એ પેઢીઓએ કદી એ માતૃભૂમિ ઉપર કશું જ આવું ખરાબ ખોટું નથી કર્યું. આપણે તો અહીંયા મસાલો ખાવાનો અને કોલેજની સળીમાં જ પિચકારી મારવાની, મસાલાની પડીકી ખાઈને નાની આમ એમાં એકદમ ગોળીઓ જેવું કરી અને બેન્ચ ઉપર નાખી દેવાની કે આજુબાજુમાં નાખી દેવાની. નાસ્તો કરીને એ જ પડીકા આપણે બેઠા હોય ત્યાં જ મૂકી દેવાના. પેટ્રોલ પુરાવા જઈએ ત્યાં
પેટ્રોલ પુરાવીએ એ પહેલા તો પેટ્રોલની જે સરસ મજાને બચારાએ સવારે વાળીને જગ્યા તૈયાર કરી ત્યાં મોટી પિચકારી મારી દેવાની. પાણીની બોટલ કે જે પણ કોલ્ડ ડ્રિંક પીએ એ બસમાંથી છૂટું ફેંકી દેવાનું. કચરો વાળી અને બાજુના ઘેર નાખી દેવાનો. બરાબર, બાજુના પડોશીના ઘર આગળ આપણે એઠવાડે ફેંકવાનો. આ તો રસ્તો છે કે આવી બધી બાબતો કેમ? ક્યાં છે તમારું શિક્ષણ? ક્યાં છે દેશ પ્રત્યેની લાગણી? અને તમે શું ડિગ્રી મેળવી? આ માત્ર શિક્ષક માટે નથી કહેતો, બધા માટે કહું છું. આ બધું જ કરે છે ભણેલા ગણેલા. અભણો બહુ સારા છે કે જે લાગણીથી જીવે છે ને વાતને સમજે છે. ભણેલા ગણેલા બહુ અધ્ધર ઉડે છે અને આ કોઈ બાબતને ધ્યાનમાં નથી રાખતા. માટે સ્વચ્છતાને પ્રાધાન્ય આપજો. બસમાં બેઠા તો પેનથી ચિતરી નાખવાનું. બરાબર, ક્યાંક કોકના લગ્નમાં ગયા તો ત્યાં જે છાશના ગ્લાસ કે ડીશો કે ગમે ત્યાં ફેંકી દેવાની. સમૂહ લગ્નની અંદર ગયા હોય તો ત્યાં પણ અસ્તવ્યસ્ત બધું મૂકીને જતું રહેવાનું. ના, આવું ના થાય. એટલે આ ડિસિપ્લિન તમારી જે બાળક જોશે એ અનુસરશે. એટલે સ્વચ્છતાને જો તમે પ્રાધાન્ય આપશો તો તમારું બાળક કદાપી કોઈ જગ્યાએ એ ગંદુ નહીં કરે. બરાબર, તો આ બાબતને બહુ ધ્યાનમાં રાખવાની છે. માતા પિતા સત્ય બોલવાનો આગ્રહ રાખતા છે તો બાળક શીખશે. જો સ્વચ્છતા અને સત્ય, તો માતા પિતા પોતે સ્વચ્છતા રાખતા, જે સત્ય બોલતા છે તો બાળક એ માટે પ્રેરાશે. બાળકના સર્વાંગી વિકાસમાં માતા પિતાની ભૂમિકા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. બાળકનો સર્વાંગી વિકાસ, બરાબર, સર્વાંગી વિકાસ, એમાં પહેલો મુદ્દો છે શારીરિક વિકાસ. શારીરિક વિકાસને પોષક બને તેવી પ્રવૃત્તિઓ ઘરમાં, શેરીમાં બાળકને આપવી, જેવી કે માટી ગુંદવી, લોટ ગુંદવો, પાણીમાં રમવું, રેતીમાં રમવું વગેરે નાના મોટા સ્નાયુઓના વિકાસની પ્રવૃત્તિ આપે. શારીરિક વિકાસ. અત્યારે બાળકો એટલા બધા એ થઈ ગયા છે કે માટી તો જોઈ જ નથી, અને લોકો એટલા બધા શહેરીકરણ પાછળ અને આધુનિકીકરણ પાછળ ગાંડા થઈ ગયા છે કે જ્યાં થોડી ઘણી માટી બચી ત્યાં પણ બ્લોક નાખી દીધા છે. એટલે બાળકને એને હકીકતમાં જે માટીનો સ્પર્શ થવો જોઈએ એના પગને, એના શરીરને, એ થતો જ નથી. પણ તમે તમારા વતનમાં કમસે કમ તમારા માતા પિતાની મુલાકાત કરવા માટે, વતનના દર્શન કરવા માટે વર્ષમાં વેકેશનમાં અનુકૂળતા 1-2 વાર તો જાઓ. અને ત્યાં તમે તમારા બાળકને માટીમાં રમવા દો, એને પાણીમાં રમવા દો. સાવચેતી રાખવાની છે. હા, બિલકુલ, બાળકની સાવચેતી રાખવાની છે. ક્યાંય પણ ત્યાં કોઈ હેરું જજરું ના હોય કે ત્યાં પણ કોઈ પાણીનું એટલું ઊંડાણ ના હોય. આ બધી બાબતોની સાવચેતી રાખી અને એને પ્રકૃતિનો લાભ આપવાનો છે, જેથી શારીરિક વિકાસ એને યોગ્ય રીતે થઈ શકે. માનસિક વિકાસ. માનસિક વિકાસને પોષવા માટે સમસ્યા અને તેના ઉકેલ જાતે મેળવી તેવી પ્રવૃત્તિઓ જેવી કે પઝલ, સામ્યજોડ વગેરે કરાવવી. માનસિક વિકાસ, બરાબર, એમાં કોયડાની વાત આવી. બરાબર, તો કોયડા હોય એને ઉકેલવા. બરાબર, પછી અલગ અલગ પ્રકારના શબ્દો, જોડણી, આ બધી બાબતો એને તમારે આપવી. ભાવનાત્મક વિકાસ. ભાવનાત્મક વિકાસને પોષવા માટે વિવિધ પ્રસંગોએ બાળકોને સાથે રાખી કેવી રીતે લાગણીઓ પ્રગટ કરી તે બતાવો. જો અત્યારે તો આ બાબતને મોટાભાગના વાલીઓ ઇગ્નોર કરે છે કે પૂછીએ કે ભાઈ બાળકો કેમ નથી આવે, એટલે કે એને ઓનલાઈન ક્લાસ ચાલે છે, એને ટાઈમ નથી, એના ફ્રેન્ડ સાથે બહાર ગઈ છે કે બહાર ગયો છે. ના, તમારા વતનમાં, તમારા આજુબાજુમાં જ્યારે પણ આવો પારિવારિક સમાજનો કાર્યક્રમ હોય તો બાળકની અંદર જોતો, એને લઈ જાઓ અને કપડાં વ્યવસ્થિત પહેરાવો. ઘણા મા બાપ બાળકો એવા કપડાં પહેર્યા હોય તો સહજ એનો સ્વીકાર કરીને બાળકને લઈ જાય છે. શા માટે તે બાળક નથી કહેતા કે સંસ્કૃતિને શોભે એવા કપડાં પહેરો? હા, તો આ રીતે તમે બાળકને સંસ્કૃતિ શોભે એવા કપડાં સાથે તમારા પરિવાર સાથે લઈ જાઓ, તમારા ગામમાં, તમારા વતનમાં, તમારા સામાજિક મેળાવડામાં લઈ જાઓ, તો એને ખબર પડે કે લાગણી શું હોય, સંબંધો શું હોય, કેવી રીતે માન સન્માનથી લોકો બોલાવે છે, ચા પાણીનો ભાવ કેવો પૂછે છે. આ બધી બાબતો એનામાં ઉતરે. અત્યારે તો વ્યક્તિ આવે એટલે બહુ સરસ રીતે બોલવાનું અને પછી પૂછશે કે ચા લેશો, એટલે પેલો કે હા કહેશે, ના. જ્યારે પહેલા તો એવું હતું કે ઘરમાં જે પ્રવેશ થાય એટલે જ અંદર ચા તો મુકાઈ ગઈ હોય, અને એ ચા મૂકી ગયા પછી ચાની કેટલી બહાર આવે અને પછી એમ કે મારે ના તો કોફી પીવી છે, તો એટલા જ ઉત્સાહથી ફરીથી કોફી બનાવે. એ ચા પડી હોય એ ઘરના લોકો ઉપયોગ કરે, પણ મહેમાન માટે ફરીથી કોફી બને. દૂધ થઈ રહી હોય તો પાછા દૂધ લેવા ઘરનું એક બાળક કે ઘરના મેમ્બર દોડતા દૂધ લઈ આવે. આળસ બિલકુલ નહીં, આળસ બિલકુલ નહીં. એટલે આ જે લાગણી છે હોવી જોઈએ. અત્યારે તો વ્યક્તિ મળે એટલે કેમ છો, હલો હાય, બહુ સરસ રીતે વાત થાય, બરાબર, પણ ક્યાંય તમારે
લાગણી જેવું કોઈ હોતું નથી કે તમારે ચા પાણી કરવા છે કે ઘર પરિવારના સભ્યો કેવા છે કે શું, કશું જ નહીં. તો આ ભાવનાત્મકતા જે ઘટતી રહી છે એનું કારણ મૂળ આપણે છીએ કે આપણે માત્ર આધુનિકીકરણ, ઉદ્યોગીકરણ અને શહેરીકરણની પાછળ માત્ર ગાંડા થઈ ગયા છે. હકીકતમાં મનુષ્યના જીવનને માણવાનું હોય આવી ખોટા દેખાદેખીમાં ક્યાંય જોતરાવાથી અને શહેરમાં રહેવાથી આપણે ક્યાંય મોટા થતા નથી. મોટો માણસ પોતાના વિચારોથી અને શ્રેષ્ઠ કર્મોથી થાય છે, આટલું યાદ રાખજો. બરાબર, ઉચ્ચ વિચારો અને શ્રેષ્ઠ કર્મોથી માણસ મોટો થાય છે. સિટીમાં રહેવાથી કે બેંક બેલેન્સ વધારવાથી મોટા થવાતું નથી. ભાષા વિકાસ. ભાષા વિકાસ માટે બાળકને વિકાસના તબક્કાને ધ્યાનમાં રાખીને વાતચીત કરવી, હાલરડા, બાળગીતો, જોડકણા, વાર્તાઓ વગેરે કહેવી. અત્યારે માતા પિતાને એટલો બધો ક્રેઝ છે કે બાળક જન્મે એટલે જ એને સીધું, હજુ તો બચારું રમવાની ઉંમરમાં હોય અને સીધું જ એને પેલા એક્ટિવાની ઉપર, ટુ વ્હીલરની ઉપર વચ્ચે બાળકને બેસાડી દે અને બે પગ વચ્ચે બાળક અને આમ ટુ વ્હીલર ચલાવીને બાળકને મૂકી આવે ઘરે એકલા. અને ઘરે એમનું વોટ્સઅપ યુનિવર્સિટીની અંદર કામ ચાલતું હોય, નકરો ટાઈમ પાસ. આ શું છે? ના. તો અહીંયા બહુ સરસ વાત કરી ભાષા વિકાસ. તો બાળકને તમે સૌથી પહેલા તમારી માતૃભાષા શીખવાડો. જેટલા પણ શ્રેષ્ઠીઓ બન્યા છે, જેટલા પણ લોકોએ વિશ્વમાં, ભારતમાં, રાજ્યમાં અને વિશ્વમાં નામ બનાવ્યું છે, બધા જ લોકો સૌથી પહેલા માતૃભાષામાં તૈયાર થયા છે. એટલે જે લોકોને અંગ્રેજીનું ગાણપણ છે, હું અંગ્રેજીનો વિરોધ નથી કરતો, અંગ્રેજી મસ્ટ બી, અંગ્રેજી જરૂરી છે, બરાબર, પણ બાળકને સૌથી પહેલા તમારી માતૃભાષા શીખવાડો. બરાબર, એની સાથે સાથે બાળકને માતૃભાષામાં વાતચીત કરતા શીખવાડો. આની સાથે સાથે હાલરડા, બાળગીતો, જોડકણા, આપણા ગુજરાતી લોકગીતો, ગુજરાતી સાહિત્યના ડાયરા, બરાબર, ગુજરાતી સાહિત્યની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, કચ્છમાં જે શૂરવીરો થઈ ગયા છે એના ઇતિહાસ તમે એને બતાવો. આ બધી બાબતો બહુ જરૂરી છે, બહુ જરૂરી. બાકી તમે માનતા હોય કે મેં અંગ્રેજીમાં બાળકને મૂકી દીધું, બાળક વિદેશમાં જતો રહ્યો અને મારી પેઢી તરીકે આ બધી ભૂલભરેલી વાતો છે. એટલે ભાષા વિકાસ અને બાળકનો આ રીતે જે એની મૂળ સંસ્કૃતિ એનામાં ઉતરે એ બહુ જરૂરી છે. સામાજિક વિકાસ. સામાજિક વિકાસ માટે ઘરમાં એક સમયે સાથે મળીને ભેગા ભોજન લેવું, તેવો આગ્રહ કે નિયમ બનાવો. બહુ સરસ વાત કરી. બરાબર, બપોરે નોકરી ધંધા ગયા હોય તો સાથે ભોજન ના કરી શકે, પણ રાત્રે તો બાળકો અને માતા પિતા પરિવાર સાથે ભોજન લે એવો નિયમ જ બનાવી લેવો જોઈએ. બાળક સાથે સારો સમય વિતાવો. બાળકને તેની સમવયના બાળકો સાથે વધુ સમય વિતાવવા દેવો, અર્થાત મિત્રો સાથે પ્રવૃત્તિઓ રમવા કરવા દેવી. ટીવી કે કમ્પ્યુટર, મોબાઈલ જેવા ઉપકરણો પર રમવા કે જોવાનો સમય નિશ્ચિત કરી આપવો. જુઓ, એના જે ઉંમરના બાળકો છે એની સાથે પણ બાળકને રમવા મોકલવાનું છે, પણ આપણે સાવચેતી રાખવાની છે આજના જમાનાને ધ્યાનમાં રાખીને. એટલે ક્યાંય આપણે પછી બીજા કોઈ કામમાં વ્યસ્ત નથી બની જવાનું. બરાબર. બીજું કે ટીવી અને મોબાઈલની પણ અહીંયા જે વાત કરી છે તો એનો સ્ક્રીન ટાઈમ એ ચોક્કસ કરો. બરાબર, કે આટલો ટાઈમ જ તારી મોબાઈલનો યુઝ કરવાનો છે. એમાં ખાસ એને ગેમ અને સોશિયલ મીડિયાની અંદર બીજી બધી જે એપ્લિકેશન્સ આવે છે એનાથી દૂર રાખો. આ બહુ અગત્યની વાત છે. બરાબર, કારણ કે એ બહુ બાળક માટે ખરાબ છે. એટલે આ રીતે બાળકને તમે હાલના ગેજેટ્સ જે છે એ બધા તમે આપો, પણ એનો બુદ્ધિપૂર્વક ઉપયોગ થાય એનું ધ્યાન આપણે રાખવાનું છે. કમ્પ્યુટરને શીખવાડો, પણ કમ્પ્યુટર ઉપર સતત બેસીને માત્ર ગેમ રમ કરે કે બીજી પ્રવૃત્તિઓ કરે, ચિત્રો દોર કરે, આ બધી પ્રવૃત્તિઓથી એની આંખો બગડશે. એટલે આ બધી બાબતો ધ્યાનમાં, એના કરતાં એને પ્રેક્ટિકલ જે રમતો છે, બરાબર, એ બધી એને કરાવવી બહુ જરૂરી છે. બાળકના કોઈ પણ સમસ્યારૂપ વર્તનનું લેબલ ન કરવું. જેમ કે બાળક ખૂબ તોફાની છે, બાળકના સમસ્યારૂપ વર્તન અંગે કાઉન્સિલર કે મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ. જો બાળકની અંદર કોઈ પણ ખામી છે તો એનો કાગનો ભાગ ના બનાવી દેશો કે મારું છોકરું બહુ તોફાની છે, બહુ તોફાની છે, મારું છોકરું ઠોઠ છે. ના, છે ઈશ્વરનું સર્જન છે અને શ્રેષ્ઠ જ હોય. બરાબર. એટલે એની જે સમસ્યા છે, તકલીફ છે, એને જુઓ, પણ એના સાંભળતા એને વારંવાર એવું ન કહો, અથવા તો બીજાને આગળ એવું ન કહો કે આ તો ખૂબ તોફાની છે. એટલે આ વાતને બહુ ધ્યાનમાં રાખો. લેબલ નથી મારવાનું, સિક્કો નથી મારી દેવાનો. બરાબર, નહીં તો એના મનમાં ઘર કરી દેશો. બાળકના વિકાસના તબક્કાને ધ્યાનમાં રાખીને ઘરમાં કેટલીક પ્રવૃત્તિઓ આપવી જોઈએ, જેવી કે કૂદકા મારવાની પ્રવૃત્તિ, અંતરાયો કૂદવાની પ્રવૃત્તિ, મિનારો ગોઠવવો, કાચની વસ્તુઓની હેરફેર સાચવીને કરે તેવી પ્રવૃત્તિ, ચોકિયા રંગની મદદથી રંગ પૂર્ણ કરવાની પ્રવૃત્તિ, પોતાનું નામ બોલવા માટે તૈયાર કરવા, બટન ખોલ બંધ કરવાની પ્રવૃત્તિ, વાર્તાઓ જાતે ઘડી કાઢવાની છૂટ આપવી, દોરી બાંધવાની, ડાબા જમણા ભેદ પારખવાની
પારખી શકે તેવી પ્રવૃત્તિ, આ બધી જ પ્રવૃત્તિ કરાવી શકો. અને હવે તો ઘણા બધા ન્યૂઝપેપરની અંદર પણ બાળ વાર્તાઓ તમે લખીને મોકલો અને ચિત્ર પૂરીને મોકલો તો તમારા નામ ફોટા સાથે એ લોકો છાપે છે. તો આવી પણ પ્રવૃત્તિ બાળકને આપવી જોઈએ. બાળકોનો ઉછેર મનોવૈજ્ઞાનિક સર્વાંગીણ સુસંવાદિત થાય તે પ્રમાણેનું વર્તન માતા પિતા પાસેથી અપેક્ષિત છે. માતા પિતાનું વર્તન બહુ અગત્યનું છે, આપણે આગળ ચર્ચા કરી એને ધ્યાનમાં રાખીશું. બાળકની જીદ અને અડોડાઈની ઉંમર હોવાથી તે બાબતે ધીરજ અને કુનેહથી કાર્ય લેવું. બાળક જીદ કરે ત્યારે આપણે પોતે ધીરજ રાખવાની છે અને કુનેહતાપૂર્વક એટલે ચોકસાઈથી, બરાબર, સાવચેતીથી, બરાબર, આનંદપૂર્વક એ સમસ્યાને એની જીદને આપણે ઉકેલવાની છે. ઘરમાં બાળકને કરવાના સૂચનમાં એક સૂત્રતા જાળવવી. ઘરમાં આપણા જે બાળકો છે એને જે પણ સૂચન આપીએ એમાં એક સૂત્રતા, એક બાળકને આ કીધું બીજા બાળકને પેલું કીધું ના, બરાબર, એ રીતે નહીં. બાળકને ટોયલેટ ટ્રેનિંગ માટે તૈયાર કરવા. મેં શરૂઆતમાં જે વાત તમને કરી કે જે સવારની દૈનિક ક્રિયા છે એ દૈનિક ક્રિયા બાળક જાતે કરતા તૈયાર થઈને ખાસ એમાં સ્વચ્છતાનું ધ્યાન રાખે એ માટે તૈયાર કરવા. સતત પ્રશ્નો પૂછવાની ટેવથી કંટાળા વગર તેમને જવાબ આપવાની તૈયારી રાખવી અને જવાબ ન આવડતા હોય તો અન્યને પૂછીને પણ જણાવવાની વાત કરવી. જો બાળકો પ્રશ્ન પૂછે તો જવાબ આપવાને ખાસ આપણે તૈયાર રાખી, ન આવડતા હોય તો બીજાને પૂછો, પણ ગપ્પા ના માર દેતા. હા, નહીં તો બાળક પકડી પડશે. એટલે બીજાને પૂછીને પણ એ જવાબ તમે એને આપો એટલે એને જે શીખવું છે, એને જે જીવનમાં નોલેજ ઉતારવું છે ઉતારી શકે. બાળક સાથે યોગ્ય સમય વિતાવવો. રોજ રાતે એક વાર્તા કે વાતચીત કે ગીત થાય તેવી પ્રવૃત્તિ કરવી. બાળકને પોતાની જાતનું રક્ષણ કરવા બાબતે પણ સચેત કરવા. પોતાનું સ્વ બચાવ, સ્વરક્ષણ અત્યારના સમય બહુ જરૂરી છે. એટલે માટે પણ બાળકને આપણે તૈયાર કરીએ અને બાળકને યોગાસન, કસરત, ખાસ કરીને હાલ જે જીમનો ક્રેઝ નીકળ્યો છે કે જીમમાં જવું છે, ના, એના કરતાં આપણા જે આધ્યાત્મિકતાની અંદર આપણા જે સંસ્કૃતિમાં જે યોગાસનો છે, સૂર્ય નમસ્કાર, પાદ પશ્ચિમોત્તાસન, બરાબર, મયુરાસન, બરાબર, આ બધા જે યોગાસનો છે એ યોગાસનો ધીમે ધીમે બાળકને શીખવાડો. સૂર્ય નમસ્કાર તો ખાસ શીખવાડો, બરાબર. સૂર્ય ભગવાનને સવારે બાળક જળ ચડાવે, આ બધી તુલસી માને જળ ચડાવે, બરાબર. અઠવાડિયામાં બાળક એક ઉપવાસ કરે. આવી બધી બાબતો એનામાં કેળવશો તો એનું શરીર પણ સારું રહેશે અને એની ધીમે ધીમે સંસ્કારિતા ખૂબ દ્રઢ બનશે, બરાબર. બાળકને પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિ પ્રેમ માટેની પૂર્વ તૈયારી આ ઉંમરથી જ કરાવી, જેથી પક્ષીઓને ચણ નાખવા, ઘરમાં પંખીઓને માળાની વ્યવસ્થા કરી, પશુઓને ખવડાવવું વગેરે. બહુ સરસ વાત કરી. જો મેં આગળ જે વાત કરી કે સૂર્ય ભગવાનને જળ ચડાવવું, તો એ સમયે જ જળ ચડાવ્યા પછી ચપટી ઝાડ હોય કે ચોખા કે જે પણ ધાન્ય તમે ચકલાઓને મૂકતા હો એ ચણ તરીકે બાળક મૂકે. ત્યારબાદ એનો જન્મદિવસ આવે ત્યારે ભલે એનો જન્મદિવસ ઉનાળામાં જ આવતો હોય કે શિયાળામાં, ચોમાસામાં નથી આવતો, પણ એ સમયે એક છોડ પણ ઘરમાં વાવો, બરાબર. પછી નિયમિત તમારો જે પણ જગ્યા છે ત્યાં છોડને વાવો, એને નિયમિત પાણી આપો. સરસ મજાની વેલ ફૂલવાળી હોય તો એ વેલને ઉગાડો. એના પુષ્પ જે સરસ આવે છે, ફૂલ, એ ફૂલને તોડીને તમે જેને પણ માનો છો, બરાબર, ભગવાનને, કુદરતને, એને તમે ધરાવો. આ બધી બાબતો એનામાં ઉતારો અને પ્રકૃતિ પ્રેમી એને બનાવો, બરાબર. ક્યાંય પણ જે અબોલા જીવ છે એ અબોલા જીવને આપણે મારીએ નહીં, એને નુકસાન ન કરીએ. એને પણ આપણે જમવાનું સમયસર આપીએ. આપણે જે ઘરે જમવાનું બનાવીએ તો એમાં રોટલી બનાવતા હોય તો પહેલી રોટલી આપણે કૂતરા કે ગાય માટે બનાવીએ, બરાબર. અને આપણે જમીએ પહેલાં એક વાટકાની અંદર આપણે એમને ભોજન આપીએ. આ બધી વ્યવસ્થા બાળકને શરૂઆતથી આપણે શીખવાડવી પડશે ને આપણે જાતે કરવી પડશે, બરાબર. તો ચોક્કસ આ બધી બાબતો એનામાં ઉતરશે. અને આપણે પણ અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો પાણીના જે કુંડા આવે છે તો આ કુંડા ભરીને પક્ષીઓ માટે મૂકીએ. પાણી ગરમ પણ થઈ જાય, હા, આપણે ફ્રીજનું જોઈએ તો પક્ષીઓને ઠંડુ નહીં જોઈએ, હા, તો બપોર પછી પાણીને બદલી દઈએ કારણ કે ખૂબ ગરમ થઈ ગયું હોય, બરાબર. તો એને ઠંડુ પાણી પાછું કુંડામાં મૂકીએ તો પક્ષી સરસ રીતે પી શકે. તો આ બધી બાબતોથી બાળકની અંદર સરસ સદગુણો ઉતરશે અને પ્રકૃતિ પ્રેમ બનશે. અને ખાસ વૃક્ષોનું આપણે નિકંદન ના કાઢીએ, એટલે કે વૃક્ષો કાપીએ નહીં, એનું વૃક્ષોને વધુને વધુ વાવીએ, બરાબર. આ બાબત બાળકમાં ઉતરવાની છે. બાળકને માતૃભાષાની સાથે સાથે સહજ રીતે બીજી ભાષા શીખે તેવું વાતાવરણ આપવું. જો અત્યારે અંગ્રેજી ખૂબ જરૂરી થઈ ગયું છે ને હવે અંગ્રેજી ઇન્ટરનેશનલ લેંગ્વેજ બની ગઈ છે, એટલે અંગ્રેજી બહુ જરૂર છે શરૂઆતથી શીખવું. એટલે અંગ્રેજી બાળકને ખાસ શીખવો, એની માતૃભાષા પહેલાં, પણ માતૃભાષાની સાથે સાથે હિન્દી આપણી સિમિલર લેંગ્વેજ છે એટલે હિન્દી તમને તરત આવડી જશે, ઇઝીલી આવડી જશે. પણ અંગ્રેજી બાળકને એવું લાગે કે મને નહીં આવડે, આ મનમાં એક ઘર કરી ગયું, નહીં આવડે. પણ નહીં આવડે એવો એનો ભ્રમ છે. આ ફક્ત મનની ગાંઠ છે કે નહીં આવડે,
બરાબર, બાકી અઘરું છે જ નહીં. જો આપણને ગુજરાતી ભાષા ગ્રામર શીખ્યા વગર બોલતા આવડી ગઈ, બરાબર, તો પેલી તો ગ્રામર શીખીને કેમ ના આવડે? એટલે અંગ્રેજી ભાષા ખાસ બાળકને શીખવાડો, બરાબર. એ માટે એક્સ્ટ્રા કોઈ કોચિંગ ક્લાસના ખર્ચા કરવાની જરૂર નથી. અત્યારે ઓનલાઈન ઘણી બધી એપ્લિકેશન્સ અને ઘણા બધા યુટ્યુબમાં વિડીયો આપણે જોઈએ છીએ, ઘરે બેઠા આપણને એમાંથી શીખવા મળે. અને એના કરતાં પણ ખાસ કે આપણી જે કોલેજની લાઇબ્રેરી છે, આપણું ગામનું પુસ્તકાલય છે, આપણા શહેરમાં પુસ્તકાલય છે, એમાં ઘણા બધા સારા સારા પુસ્તકો અંગ્રેજી શીખવા માટેના છે. તો મોબાઈલની એપ્લિકેશન્સ કે મોબાઈલના વિડીયો બતાવવા કરતાં જો તમે એ અંગ્રેજી શીખવાના પુસ્તકો બાળકને આપશો તો એ હાર્ડ કોપીથી બહુ સારી શીખી શકશે અને પુસ્તક પ્રત્યે એનો પ્રેમ કેળવાશે, એ પુસ્તક વાંચતો થશે. માટે મારી તો નમ્ર વિનંતી છે કે બાળકને અંગ્રેજી શીખવાના પણ પુસ્તક વાંચતા કરો, એને બાળ વાર્તાઓના પુસ્તક વાંચતા કરો અને બની શકે એટલું એને આ મોબાઈલથી દૂર રાખજો. બાળકને માર, લાલચ, ધમકાવાથી દૂર રાખવા, બાળકને સ્વતંત્રતા, મુક્ત આપવી, સ્વાવલંબી બનાવો, બરાબર. બાળકને મારીએ તો બાળક સુધરી જાય એવું નથી, એટલે એ બાબત પછી લાલચ આપવી, બરાબર. ઘણીવાર આપણે નાની લાલચો આપી દઈએ બાળકને, બરાબર, અને પછી બાળક ધીમે ધીમે એ ખરાબ બાબતો સાથે જોડાય. એટલે એને કોઈ પણ પ્રકારની લાલચ આપીને કામ નહીં કરાવવું, ઘરમાં હસતા હસતા પણ એને કોઈ લાલચ નહીં આપવી, બરાબર. આ બધી બાબતો દૂર રાખો. સ્વતંત્ર અને મુક્ત આપવી. અહીંયા સદા મુક્તની વાત કરી છે, પણ એમાં પણ હું એક વાત ઉમેરીશ કે બાળકને એટલી બધી સ્વતંત્ર મુક્તતા પણ નહીં આપવી. એટલે બાળકને સ્વતંત્રતા અને મુક્તતા આપો, પણ તમારી નજર અને તમારું જે એની ઉપરનું જે દેખરેખ છે એ તો રાખવાની જ છે, બરાબર. કારણ કે અત્યારે જમાનો એવો છે. એટલે સ્વતંત્રતાની સાથે સાથે આપણે બાળકને આપણા કોન્ટેક્ટમાં અને સતત આપણે દેખરેખ નીચે જ આપણે રાખીએ અને એ વ્યવસ્થિત રીતે એક સારો નાગરિક બને અને ખૂબ વિકાસ કરીએ, પ્રમાણેનું આપણું વાણી વર્તન રાખીએ અને બાળકને સ્વાવલંબી બનાવીએ, બરાબર. જાતે જ પોતાના કામ કરતો થાય અને જ્યાં પણ જાય ત્યાં ઈમાનદારીથી, નૈતિકતાથી અને આ દેશ માટે સચ્ચાઈથી મતતો રહે, બરાબર. ખોટો નાગરિક ના બને, જ્યાં ત્યાં બસ હાઈ પૈસો ભેગા કરીને લોકોનું શોષણ કરવું એવો ના બને, બરાબર. એટલે અત્યારે આ ખૂબ વધી ગયું છે, ખૂબ, બરાબર, ખૂબ વધી ગયું છે. તો એવા લોકોને હવે કોણ સુધારશે ભગવાન જાણે. પણ હવેના જે આપણે લોકો છીએ, જે તમારા બાળકો થશે, એ બધા એવા તૈયાર થાય કે આ રીતે એ લોકોનું શોષણ ના કરે અને દેશ માટે હકીકતમાં સ્વાવલંબી બની અને સ્વામી વિવેકાનંદજી જે રીતે આ દેશ માટે મથ્યા છે, અન્ય મહાપુરુષો અને અન્ય વીર શહીદોએ જ્યાં દેશ માટે પોતાનું આખું જીવન ન્યોછાવર કર્યું છે, એ પ્રમાણેનું આપણું બાળક તૈયાર થાય. હવે તો કંઈ આપણે બાળકને સીધું એ માટે નથી મૂકી દેવાનું, પણ જ્યાં પણ જાય તો કમસે કમ બોર્ડર ઉપર જો સૈનિકો આટલું બધું આપણા માટે મથતા હોય એમના જીવના જોખમે, તો કમસે કમ આપણે જ્યાં છીએ ત્યાં દેશ માટે સચ્ચાઈથી તો મથીએ. એટલું તો આપણામાં ઉતરેક ના ઉતરે ભણ્યા છીએ, બસ બધાનું શોષણ જ કરવાનું. આવું ક્યાંથી? એટલે આ બાળકમાં આપણે બહુ સારી રીતે કેળવીએ તો આવનારા જે આ કળિયુગ છે, એટલે આવનારા સમયમાં સારા લોકો તો આ દેશને મળે, બરાબર. તો આ રીતે બાળકના સર્વાંગી વિકાસમાં વાલીની ભૂમિકા બહુ અગત્યની છે અને આ વાતને અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો અને જે ઓનલાઈન લેક્ચર મારું આવશે એમાં આજે જ આપનું રજીસ્ટ્રેશન કરાવી દેશો. નમસ્કાર, ધન્યવાદ. ફરી મળીશું. આ ચેનલ પર આપ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા રહો અને તમને કંઈ નવું જોઈતું હોય તો કોમેન્ટ તો કરતા રહો. સાથે મળીને કંઈક સરસ કરીએ. ઓકે, ચલો મળીએ. નમસ્કાર.